મિત્રો, જો તમે કન્યા રાશિના જાતક છો તો આ 4 ઘટનાઓ સાચી થઈને જ રહેશે અને ધરતી પર કોઈ એવી શક્તિ નથી જે તમારા ભાગ્યમાં લખાયેલી કેટલીક આ ખાસ ઘટનાઓને રોકી શકે. કારણ કે આજે જે વાતો અમે જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા જીવન સાથે ખૂબ જ નજીકથી જોડાયેલી છે. ઘણા સમયથી તમે મહેનત કરી રહ્યા છો, દિવસ રાત એક કરીને તમે તમારા સપનાઓને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે. ઘણી વખત એવી પરિસ્થિતિ આવી છે કે તમે નિરાશ થઈ ગયા. તમને લાગ્યું કે કદાચ હવે કંઈ સારું નહીં થાય. પરંતુ મિત્રો, ભગવાનના દરબારમાં મોડું થઈ શકે છે, અંધારું નહીં. કન્યા રાશિના જાતકો માટે હવે સમય બદલાની તૈયારીમાં છે. જે કામો લાંબા સમયથી અટકેલા હતા તેમાં ગતિ આવવાની શરૂઆત થશે. તમે જે ખુશીઓની રાહ જોઈ રહ્યા હતા તે ખુશીઓ હવે ધીમે ધીમે તમારા જીવનના દરવાજા ખખડાવશે. મિત્રો, તમારા જીવનમાં ઘણા એવા લોકો આવ્યા જેમણે તમારો ઉપયોગ કર્યો. જ્યારે તેમને તમારી જરૂર હતી ત્યારે તેઓ તમારી પાસે આવ્યા, પરંતુ જ્યારે તમને તેમની જરૂર પડી ત્યારે તેમને તમારો સાથ છોડ્યો. આ વાતોનું દુઃખ તમને અંદરોથી ઘણો થયો હશે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. સમયનું ચક્ર બદલાઈ રહ્યું છે. આજે અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત જણાવવા માંગીએ છીએ. હાલમાં તમારા ઉપર 5 દિવ્ય શક્તિઓની કૃપા કાર્યરત છે. આ શક્તિઓ તમને નકારાત્મક ઉર્જાથી બચાવી રહી છે. ઘણા સમયથી કેટલાક લોકો તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરતા હતા. કેટલાક લોકો ઈચ્છતા હતા કે તમે સફળ ન થાઓ, પરંતુ ભગવાનની કૃપા આગળ કોઈનું ચાલતું નથી. મિત્રો, જીવનમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ આગળ વધવા લાગે છે ત્યારે વિરોધીઓ પણ વધી જાય છે. તમારા જીવનમાં પણ કેટલાક એવા લોકો છે જેમણે તમને અટકાવવાનો પ્રયાસ કર્યો. ક્યારેક તમારા વિશે ખોટી વાતો ફેલાવી, ક્યારેક તમારા આત્મવિશ્વાસને તોડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. તમારા શત્રુઓ આજે બહારથી ભલે મજબૂત દેખાતા હોય, પરંતુ અંદરથી તેઓ કમજોર થઈ ચૂક્યા છે. કારણ કે ભગવાનનો ન્યાય શરૂ થઈ ગયો છે. જે લોકોએ તમારા માટે ખરાબ વિચાર્યું હતું તેઓ હવે પોતાના કર્મોના પરિણામો ભોગવશે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન દરેકનું પરીક્ષણ લે છે. ક્યારેક દુઃખના સ્વરૂપમાં, ક્યારેક સંઘર્ષના સ્વરૂપમાં, પરંતુ જે વ્યક્તિ આ પરીક્ષામાં સફળ થાય છે તેને ભગવાન ખૂબ મોટું ફળ આપે છે. કન્યા રાશિના જાતકો માટે હવે એક નવી શરૂઆત થવાની છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને સારા સમાચાર મળી શકે છે. જે લોકો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમને નવા અવસર મળી શકે છે. જે લોકો આર્થિક મુશ્કેલીઓમાં ફસાયેલા છે તેમની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવવાનો છે. પરંતુ મિત્રો, આ સારા સમાચાર સાથે કેટલાક સાવધાનીઓ પણ રાખવાની જરૂર છે. કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરશો. ખાસ કરીને એવા લોકો પર નહીં જે તમારા મોઢે મીઠી વાત કરે અને પાછળથી તમારું નુકસાન કરે. જીવનમાં 4 પ્રકારના લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. પહેલું, જે વ્યક્તિ મજાકના નામે તમારું અપમાન કરે. બીજું, જે પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતો નથી અને હંમેશા બીજાને દોષ આપે છે. ત્રીજું, જે સામે મિત્ર બનીને રહે છે પરંતુ પાછળથી તમારા વિરોધમાં કામ કરે છે. ચોથું, જેની વાતો અને કર્મો વચ્ચે કોઈ મેળ નથી. આવા લોકોથી દૂર રહેશો તો તમારું જીવન વધુ શાંતિપૂર્ણ રહેશે. મિત્રો, હવે સમય આવી ગયો છે કે તમે તમારા જીવનમાં સકારાત્મકતા લાવો. જૂની નકારાત્મક યાદોને ભૂલી જાઓ. જે લોકોએ તમારું દિલ દુભાવ્યું છે તેમને ભગવાન પર છોડી દો, કારણ કે કર્મનો હિસાબ દરેકને આપવો જ પડે છે. એક બીજી મહત્વપૂર્ણ વાત, તમારા ઘરમાં બિનજરૂરી અને તૂટેલી વસ્તુઓ ભેગી કરીને ન રાખશો. જૂના ચંપલ, તૂટેલા ઇલેક્ટ્રોનિક સાધનો, કચરો અને ઉપયોગમાં ન આવતી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આવી વસ્તુઓને દૂર કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે. સાંજના સમયે ખાસ ધ્યાન રાખજો. શક્ય હોય ત્યાં સુધી સાંજ પછી ઘરમાંથી પૈસા, અનાજ અથવા કોઈ મહત્ત્વની વસ્તુ બહાર ન આપવી. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય માતા લક્ષ્મીને સમય માનવામાં આવે છે. મિત્રો, આગામી દિવસમાં તમારા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બનવાની છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. એક લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. કોઈ શુભ સમાચાર મળી શકે છે.
કોઈ વ્યક્તિ જે લાંબા સમયથી તમારાથી દૂર હતો તે ફરીથી તમારા જીવનમાં આવી શકે છે, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમારે ધીરજ રાખવી પડશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. સમયને પોતાનું કામ કરવા દો. મિત્રો, જો તમે અત્યાર સુધી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે એવી પ્રાર્થના. મિત્રો, આ તો માત્ર શરૂઆત છે. હજુ તમને જણાવીશું કે તમારા જીવનમાં કઈ મોટી ખુશખબરી આવવાની છે, કઈ ભૂલો તમારે ટાળવાની છે અને કયા ખાસ સંકેતો ભગવાન તમને આપી રહ્યા છે. મિત્રો, આપણે જાણ્યું કે કન્યા રાશિના જાતકોના જીવનમાં એક વિશેષ સમય શરૂ થવાનો છે. હવે આગળની સૌથી મહત્ત્વપૂર્ણ વાતો પર ધ્યાન આપો, કારણ કે આ માહિતી તમારા જીવનની દિશા બદલી શકે છે. મિત્રો, ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ ખૂબ મહેનત કરે છે, પરંતુ તેને તેના પર પરિશ્રમનું યોગ્ય ફળ મળતું નથી. તે વિચારતું રહે છે કે આખરે મારી સાથે જ આવું કેમ થાય છે. જ્યારે બીજા લોકો સરળતાથી સફળતા મેળવી લે છે, ત્યારે મને દરેક પગલે સંઘર્ષ કેમ કરવો પડે છે? જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો ઊભા થાય હોય તો આજે જ તેનો જવાબ તમને મળી શકે છે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં ગ્રહોની સ્થિતિ એવી રહી છે કે તમને વારંવાર અવરોધોનો સામનો કરવો પડ્યો. તમે જે કાર્ય શરૂ કર્યું તેમાં વિલંબ થયો. ઘણી વખત કામ પૂરું થવાની નજીક પહોંચીને પણ અટકી ગયું, જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ ડગમગ્યો હશે. પરંતુ હવે ધીમે ધીમે આ સ્થિતિ બદલાઈ રહી છે. ભગવાને તમારા માટે જે આયોજન કર્યું છે તે હવે ખુલવા જાગ્યું છે. જીવનમાં કેટલીક એવી તકો આવવાની છે જેનો તમે લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યા હતા. મિત્રો, એક વાત ખાસ સમજી લો, જ્યારે ભગવાનને કોઈ વ્યક્તિને કંઈક મોટું આપવાની તૈયારી કરે છે, ત્યારે તેના પહેલાં તે વ્યક્તિની સહનશક્તિની પરીક્ષા લે છે. તમારા જીવનમાં આવેલા દુઃખો અને સંઘર્ષો પણ એ જ પરીક્ષાનો ભાગ હતા. તમે અનેક વખત લોકોની મદદ કરી. જ્યારે તમારી પાસે કંઈ ન હતું ત્યારે પણ તમે બીજાના કામમાં આવ્યા. તમે હંમેશા સારા કર્મ કરવાનો પ્રયાસ કર્યો. કદાચ એ જ કારણે હવે ભગવાનની કૃપા તમારા જીવનમાં વિશેષ રીતે પ્રવેશ કરી રહી છે. મિત્રો, આગામી સમયમાં તમને કોઈ એવો સમાચાર મળી શકે છે જે તમારા મનને ખુશીથી ભરી દે. આ સમાચાર નોકરી, વેપાર, પૈસા, સંપત્તિ, સંતાન અથવા પરિવાર સાથે જોડાયેલા હોઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છો તો હવે આશા જાગી રહી છે. મિત્રો, એક બીજી મહત્ત્વની વાત છે, ઘણા લોકો તમારા ચહેરા પર સ્મિત જોઈ શકતા નથી. જ્યારે તમે દુઃખી હો ત્યારે તેમને આનંદ થાય છે, પરંતુ જ્યારે તમે આગળ વધો છો ત્યારે તેમને ઈર્ષા થાય છે. આવા લોકો તમારા જીવનમાં હોઈ શકે છે, પરંતુ હવે તમારે કોઈની ઈર્ષાથી ડરવાની જરૂર નથી, કારણ કે જે વ્યક્તિ સત્ય અને સારા કર્મોમાં માર્ગ પર ચાલે છે તેમની રક્ષા સ્વયં ભગવાન કરે છે. મિત્રો, આ સમય દરમિયાન આખરે ખાસ કરીને તમારા વિચારોને સકારાત્મક રાખવાના છે. યાદ રાખજો કે જે વ્યક્તિ પોતાના વિચારો પર નિયંત્રણ મેળવી લે છે તે પોતાના ભાગ્ય પર પણ નિયંત્રણ મેળવી શકે છે. જો તમે દિવસભર નકારાત્મક વાતો વિચારતા રહેશો તો જીવનમાં નકારાત્મકતા વધશે, અને જો તમે સકારાત્મકતા રાખશો તો નવા અવસર તમારી સામે ખુદ આવીને ઊભા રહેશે. મિત્રો, હવે એક મહત્ત્વપૂર્ણ સંકેત પર ધ્યાન આપો. જો છેલ્લા થોડા દિવસોમાં તમે વારંવાર કોઈ ધાર્મિક સ્વપ્ન દેખાતું હોય, મંદિર દેખાતું હોય, ભગવાનના દર્શન થતા હોય અથવા કોઈ આધ્યાત્મિક સંકેત મળતો હોય તો તેને સામાન્ય ઘટના સમજીને અવગણશો નહીં. ઘણી વખત ભગવાન પોતાના ભક્તોને સંકેત દ્વારા માર્ગદર્શન આપે છે. કન્યા રાશિના કેટલાક જાતકોને આવનારા દિવસોમાં આવા શુભ સંકેતો મળી શકે છે. મિત્રો, હવે પૈસાની વાત કરીએ. આર્થિક સ્થિતિ લાંબા સમયથી તમારી ચિંતાનું કારણ રહી છે. ઘણા લોકો એવા છે જેઓ કમાણી કરે છે પરંતુ પૈસા ટકતા નથી. પૈસા આવે છે અને તરત જ ખેંચાઈ જાય છે. જો તમારી સ્થિતિ પણ એવી જ હોય તો હવે ધીમે ધીમે સુધારો આવવાની શક્યતા છે, પરંતુ તેની સાથે તમારે પણ સાવચેતી રાખવી પડશે. આવક વધે ત્યારે બિનજરૂરી ખર્ચ ન વધારશો. પૈસાનો યોગ્ય ઉપયોગ કરશો. ભવિષ્ય માટે બચત કરશો અને કોઈપણ પ્રકારના લાલચમાં આવીને રોકાણ ન કરશો.
મિત્રો, આજકાલ ઘણી જગ્યાએ ઝડપથી પૈસા કમાવાની લાલચ આપવામાં આવે છે, પરંતુ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. તેથી કોઈપણ યોજના, દસ્તાવેજ અથવા રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી. મિત્રો, હવે પરિવારની વાત કરીએ. ઘણા સમયથી પરિવારના કેટલાક સભ્યો સાથે મતભેદ ચાલી રહ્યો હોઈ શકે છે. કોઈ નાની વાતને લઈને અંતર આવી ગયું હોઈ શકે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે સંબંધોને ફરીથી મજબૂત બનાવવાનો પ્રયાસ કરશો, કારણ કે પરિવાર જ જીવનની સૌથી મોટી શક્તિ છે. મિત્રો, માતા-પિતાના આશીર્વાદથી શક્તિને ક્યારેય ઓછું ન આંકશો. જે વ્યક્તિ પોતાના માતા-પિતાનું સન્માન કરે છે, તેના જીવનમાં ભગવાનની કૃપા વધુ ઝડપથી કાર્ય કરે છે. જો શક્ય હોય તો દરરોજ તેમના ચરણો સ્પર્શ કરીને આશીર્વાદ લો. મિત્રો, હવે એક ખૂબ જ ખાસ વાત. આવનારા દિવસોમાં તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ વ્યક્તિ મિત્ર, માર્ગદર્શન, અધિકારી અથવા કોઈ અનુભવી વ્યક્તિ હોઈ શકે છે. તેમની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેથી સારા લોકો સાથે જોડાયેલા રહો. મિત્રો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને ઊંઘ, ખોરાક અને માનસિક તણાવ પર નિયંત્રણ રાખો. શરીર સ્વસ્થ રહેશે તો જીવનની ખુશીઓ આનંદ લઈ શકશો. યોગ, પ્રાર્થના અને સકારાત્મક વિચાર તમારા માટે લાભદાયક રહેશે. મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ સંદેશ. તમારા જીવનમાં જે કંઈ બનવાનું છે તે તમારા કર્મો સાથે જોડાયેલું છે. ભગવાન દરેકને તક આપે છે, પરંતુ તેનો લાભ કોઈ લે છે તે વ્યક્તિ પર નિર્ભર છે. તેથી આ સમયને બગાડશો નહીં. તમારા લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહો. આળસ, ડર અને નિરાશાને તમારા ઉપર હાવી ન થવા દો. યાદ રાખો કે સફળતા હંમેશા તે લોકોને જ મળે છે જે મુશ્કેલીઓ વચ્ચે પણ હાર માનતા નથી. મિત્રો, હવે તમને જણાવીશું કે કન્યા રાશિના જાતકોને કઈ મોટી ખુશખબરી મળી શકે છે, કયા ખાસ ઉપાયો લાભદાયક રહેશે અને આગામી દિવસોમાં કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો તમે અહીં સુધી વાંચ્યું તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. મિત્રો, આપણે જીવનમાં આવનારા પરિવર્તનો, સાવધાનીઓ અને શુભ સંકેતો વિશે જાણ્યું. હવે સમય આવી ગયો છે સૌથી મહત્વપૂર્ણ અને અંતિમ વાતનો, જેમાં આપણે જાણીશું કે કન્યા રાશિના જાતકો માટે આવનારા દિવસોમાં કઈ મોટી ખુશીઓની રાહ જોઈ રહી છે અને કયા ઉપાયો તમારા ભાગ્યને વધુ મજબૂત બનાવી શકે છે. મિત્રો, જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે વર્ષો સુધી કરેલી મહેનતનું ફળ એકસાથે મળવા લાગે છે. લાંબા સમય સુધી સંઘર્ષ કરનાર વ્યક્તિને પણ એક દિવસ સફળતાનો સ્વાદ જરૂર મળે છે. કન્યા રાશિના ઘણા જાતકો માટે હવે એવો સમય શરૂ થતો દેખાય છે. જે લોકો લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય થવાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે સારા સમાચાર મળી શકે છે. અટકાયેલા કામોમાં ગતિ આવશે. જે કાર્ય વારંવાર અટકી જતું હતું તેમાં હવે પ્રગતિ જોવા મળશે. મિત્રો, કેટલાક લોકો એવા હશે જેઓ છેલ્લા ઘણા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પૈસાની તંગી, દેવું, ખર્ચનો ભાર અને ભવિષ્યની ચિંતા તમને પરેશાન કરતી હશે, પરંતુ હવે ધીમે ધીમે સ્થિતિ બદલાઈ શકે છે. ભગવાન જ્યારે આપે છે ત્યારે અપેક્ષા કરતાં વધુ આપે છે, પરંતુ તેને સાથે જવાબદારીઓ પણ આપે છે. જેથી આવક વધે ત્યારે અભિમાન ન કરશો અને પૈસાનો યોગ્ય ઉપયોગ કરશો. મિત્રો, ઘણી વખત આપણે વિચારીએ છીએ કે લોકો આપણને કેમ નથી સમજતા, કેમ આપણા સારા કામોથી કદર નથી થતી, પરંતુ યાદ રાખજો કે દુનિયાની માન્યતા કરતાં ભગવાનની કૃપા વધારે મહત્વ છે. જે લોકો આજે તમને અવગણશે તે જ લોકો આવતીકાલે તમારી પ્રશંસા કરી શકે છે. જે લોકો તમને નબળા સમજે છે તેઓ જ તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ શકે છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત. આવનારા દિવસોમાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેતા. ખાસ કરીને પૈસા, મિલકત, ભાગીદારી અથવા નવા વ્યવસાય સંબંધિત નિર્ણયોમાં સંપૂર્ણ વિચાર કર્યા પછી જ આગળ વધશો. યાદ રાખો કે સમજદારીથી લેવાયેલો એક નિર્ણય આખું જીવન બદલી શકે છે. મિત્રો, જો તમે નોકરીમાં છો તો અધિકારીઓ સાથે સારો સંબંધ જાળવો. સમયસર કામ પૂર્ણ કરો અને બિનજરૂરી વિવાદોથી દૂર રહો. જો તમે વેપાર કરો છો તો ગ્રાહકો સાથે નમ્રતા રાખો.
તમારા શબ્દો અને વ્યવહાર જ તમારી સૌથી મોટી ઓળખ બનશે. મિત્રો, હવે પરિવારની વાત કરીએ. ઘરનું સુખ સૌથી મોટું સુખ છે. જો ઘરમાં શાંતિ હોય તો જીવનમાં મોટો સંઘર્ષ પણ સરળ લાગી શકે છે. તેથી ઘરમાં પ્રેમ, સન્માન અને સહકારનું વાતાવરણ જાળવો. વડીલોનો આશીર્વાદ લો, બાળકો સાથે સમય વિતાવો, પરિવારના સભ્યોની લાગણીઓ સમજો, કારણ કે ભગવાનની કૃપા ત્યાં જ વધુ રહે છે જ્યાં પરિવાર એકતાથી રહે. મિત્રો, હવે ખાસ ઉપાય વિશે વાત કરીએ. દરરોજ સવારે ભગવાનનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરો. શક્ય હોય તો ઓમ નમઃ શિવાયનો મંત્રનો 108 વખત જાપ કરો. દર શનિવારે શનિદેવના મંદિરે દર્શન કરો અથવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. ગાયને લીલું ઘાસ ખવડાવો, પક્ષીઓને દાણા નાખો અને માતા પિતાની સેવા કરો. આ નાના ઉપાયો જીવનમાં મોટી સકારાત્મક ઉર્જા લાવી શકે છે. મિત્રો, હવે એક વાત જે દરેક વ્યક્તિને યાદ રાખવી જોઈએ. જીવનમાં વ્યસ્ત રહો. ખાલી બેસીને ચિંતા કરવાથી સમસ્યાનો ઓછી નથી થતી. જે વ્યક્તિ સતત કાર્યમાં વ્યસ્ત રહે છે તે માનસિક રીતે પણ મજબૂત બને છે. તેથી તમારા સપનાઓ તરફ આગળ વધતા રહો. નવી વસ્તુઓ શીખતા રહો. તમારી ક્ષમતાઓને વિકસાવતા રહો, કારણ કે સફળતા હંમેશા તૈયાર કરનાર વ્યક્તિને જ મળે છે. મિત્રો, આગામી થોડા દિવસો દરમિયાન તમારે ખાસ કરીને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું છે. નાની બાબતોમાં ઉશ્કેરાઈ જશો નહીં. કોઈની વાતોથી તરત જ દુઃખી ન થશો અને કોઈપણ પ્રકારના વિવાદોમાં પડવાથી બચશો. શાંતિ અને ધીરજ જ તમારા માટે સૌથી મોટી શક્તિ છે. મિત્રો, આજે અમે જે કંઈ કહ્યું તે માત્ર ભવિષ્ય વિશે વાતો નથી, પરંતુ જીવનને વધુ સારું બનાવવા માટેના સંદેશ છે. યાદ રાખો, સારા વિચારો રાખશો તો સારું જીવન મળશે, સારા કર્મ કરશો તો સારું ભાગ્ય મળશે અને ભગવાન પર વિશ્વાસ રાખશો તો યોગ્ય સમયે યોગ્ય ફળ જરૂર મળશે. મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આવનારો સમય આશા, પ્રગતિ અને નવી તકો લઈને આવી શકે છે. તેથી નિરાશ ન થશો, હિંમત ન હારશો, તમારી મહેનત ચાલુ રાખશો, ભગવાન પર વિશ્વાસ રાખશો અને જીવનમાં મળતી દરેક તકનો સદુપયોગ કરશો. અંતમાં એટલું જ કહું છું કે જે વ્યક્તિ પોતાના કર્મો પર વિશ્વાસ રાખે છે અને ભગવાનનું સ્મરણ કરે છે, તેમના જીવનમાં એક દિવસ જરૂર પ્રકાશ આવે છે. જો તમે પણ ભગવાન અને તમારા સારા કર્મોમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય શ્રી રામ અથવા હર હર મહાદેવ જરૂર લખજો. ભગવાન મહાદેવ, માતાજી અને શનિદેવની કૃપા તમને અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.